સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 16/4/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 33 છે, જેમાં આપણે માનવ શરીરમાં આત્મા મનનું સ્થાન ક્યાં છે અને ઇન્દ્રિયો એટલે શરીર મન અને આત્માનો શો સંબંધ છે તેને સમજવાનો નમ્ર પ્રયત્ન કરીશું. આધ્યાત્મિક માન્યતા મુજબ આત્મા કોઈ એક ભૌતિક સ્થાનમાં નથી, પરંતુ સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે. વિશેષ કરીને હૃદયમાં અથવા આધ્યાત્મિક નેત્રો એટલે કે બંને આંખ ઉપર વચમાં રહેલો બ્રહ્મરદ્રમાં આત્મા રહેલો છે. શુદ્ધ ચેતના જે શરીરમાં પ્રાણ આપે છે તે જ શરીરમાં વાળ અને હાથ પગની આંગળીઓના નખો સિવાય શરીરના બધા ભાગોમાં તે રહેલો છે. આત્મા એક ભૌતિક અંગ નથી, પણ જ્ઞાન અને ચેતના છે. આત્મા શરીરના દરેક કણમાં અનુભવી શકાય છે. આત્મા વિશે કબીર સાહેબ કહે છે કે લાકડીમાં જેમ અગ્નિ રહેલો છે અવ્યક્ત રીતે, તે જ રીતે પરમાત્મા બધા જીવોમાં આત્માના રૂપમાં વ્યાપ્ત છે. આત્મા અજર, અમર અને અવિનાશી છે. કબીર આત્માને 10મા દ્વારની વાત દ્વારા સમજાવે છે. 10મું દ્વાર એટલે માથાના તાલુ ભાગમાં બ્રહ્મરુદ્ર છે, તેમાં આત્માનો વાસ છે. આત્મા પરમાત્મા દરેક શ્વાસે દરેક કણમાં રહેલો છે. શરીરના આ મંદિરમાં જેમ હરણની નાભીમાં કસ્તુરી હોય તે અને તે જંગલમાં શોધે છે, તેમ આત્મા આપણામાં જ છે, આપણા શરીરમાં જ છે, બ્રહ્મરુદ્રમાં જ છે. છતાં આપણે તેને બહાર શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, જેની જરૂર નથી. મન મગજની અંદર વિદ્યમાન છે. તેની પોતાની ઉર્જા અને પોતાની પ્રક્રિયા છે, જેમાં વિચાર, ચેતના અને સંચિત જાણકારી સમાયેલી છે. વધુ કાલે. જય યોગેશ્વર.